ભેગા થઈને ગોઠવી દો ને આનું કંઈક. મથુરમામાં કંઈક બાયોડેટા કંઈક હારા 2 પાનાનો બાયોડેટા બનાવો ને. સાત્વિક છે, નિર્વ્યસની છે, એટલે આપણને કેવું ગમે. બાકી અત્યારે તો મારો રામ ભલું કરે, બધાને ખબર જ છે. પણ આવા રૂડા અવસરોમાં પણ આનંદ ક્યાંથી આવે? હું કાયમિકને માટે, તમને બધાને ખબર છે કે અમારા જાદુ બાબા ગઢડાવાળા મથુર દાદા, મથુર મામા, એ એવું કહેતા. અને પટેલ સમાજમાં પહેલા કલાકાર જાદુ બાબા ગઢડાવાળા. અને ગૌરવ લીધા જેવી વાત છે કે આજ સુધીમાં એને કોઈની કોપી નથી મારી. ગામે કોપી મારી છે પણ એને નથી મારી. એવી કોઠાહોજવાળા જાદુ દાદા એ એવું કહેતા કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકા જેવું. હું નથી કહેતો પાછા, જાદુ બાપા એવું કહેતા. સુખદેવભાઈ સહજ માણસ છે પણ ગમે કે આમાં પટેલના છોકરા શું છે, કૂવામાં ડોકું કાઢો તો ખબર પડે કે આમાં ઘઉંના પાણ કેટલા નીકળશે. અમને ઓળખતા હોય તો વધીને 3 જણા ઓળખતા હોય. એ વળી એગ્રોવાળા હોય, બિલ બાકી હોય એના વાળું કેવું આવેલું. મમરામાં જીતી ગયા. એ તો જો આ જોઈએ જેવું. એ ગુજરાતી પાસેથી શીખવા જેવું છે. ગુજરાતી એટલે એને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ, કેમ કે આપણને આ બધું આવ્યું ક્યાંથી? આપણા બાપ દાદા પાસેથી. અલ્પેશભાઈ, આપણા બાપ દાદા પાસેથી એટલા માટે કે એને ખોળે બિહારીને બધી વાતો આપણા કાનમાં કીધી, એના અનુભવો આપણા કાનમાં કીધા. તમે જોવો તો ખરા, મમતા દીદી ગોયતા નહીં જડે હવે. આ જોયા જેવું, આમ અશક્ય, આમ કેમ કે ભોળોનાથ પ્રસન્ન થયો એવું થઈ ગયું કહેવાય. ગુજરાતીને ઓળખવો અઘરો બહુ. હમણાં આનંદ ગમે ત્યાંથી આવે, મોજના તોરા ગમે ત્યાંથી છૂટે. અમારા ગામમાં એક જૂના પેલા એક ડોક્ટર હતા, મને હમણાં 4 મહિના પહેલા ભેગા થયા. મને કે હિતેશ ક્યાંક હવે દવાખાનું ગોત દે, હવે અહીં કંઈ 10 રૂપિયાના ટીકડા દીધે આપણું કંઈ ઘર હાલે એમ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો સુરત વી આવો. સુરત એને જગ્યા ગોતી દીધી, મીઠી ખાટી લીંબાયત. કોઈ ન જોઈ હોય તો એકવાર જોઈ આવજો, જોયા જેવી છે. એ મીઠી ખાટી લીંબાયતમાં એને દવાખાનું ગોતી દીધું. એમાં કોઈક અહીંયા હિન્દી ભાષી સુરતી કે ગમે કોઈક હશે, એણે દવાખાનું, ને આપણું અહીં કાઠિયાવાડી વાળાએ દવાખાનું કર્યું. 5-15 દિવસ ગયા, દવાખાનું ન હાલે, એક દર્દી ન આવે. મને ફોન આવ્યો, મને કે ભાઈ તું અહીંયા ક્યાં લેવો, એક દર્દી નથી આવતો. મેં કીધું જો ભાઈ, આ સુરતની માટી એવી છે ને, એને ધૂળ પાણા વેચીને કરોડો કમાણા. તારી પાસે એ તો અનુભવ છે, કંઈક અનુભવ લગાડ. મને કે કઈ રીતે? મેં ગમે કોઠાઉજ વાળા માણસ છે, ચાલુ કરી દે. 15 દી મથુરમામાં બીજે ગયા. મેં પાછો ફોન કર્યો, મેં કેવું દવાખાનું હાલે? મને કે ફોન મૂક દે, વાત કરવાનો ટાઈમ નથી. મેં કેમ? એ કે વાત જવા દે. ઓલા બધા જેટલા દર્દીઓ, ઓલાના દવાખાનાના જે દર્દીઓ હતા ને એ બધા આની અહીંયા હતા. આણે એક બોર્ડ મૂકેલું, હું ત્યાં ગયો ને એટલે જોયું. બોર્ડમાં એવું લખેલું કે આપણી સ્પેશિયલ ફી 500 રૂપિયા છે, 200 રૂપિયા છે, નો મટે 500 લઈ જવાના. ઓલાના બધા દર્દીઓ અહીંયા. તો ઓલો બિચારો એ મળ્યો માયખું ઉડાડવા કે હવાનો કાઠિયાવાડીને આવે ને ઢંઢાને ચોપટ કરી નાખો યાર. 200 રૂપિયા આપણે 500 રૂપિયા લેવા છે બૂટ મારવા, કાંઈ આમ થોડું ચાલે યાર. 10 વર્ષથી બેઠેલો છું. ઓલો અહીંયા આવ્યો, પૂછ્યું કાઠિયાવાડીને કે ભાઈ, હા, એ કે જીભે સ્વાદ નથી આવતો. એ કે જીભે સ્વાદ નહીં આવે? કે જીભે સ્વાદ નથી આવતો? કે નહીં, કાંઈ વાંધો ને, આપણી પાસેની દવા છે. નર્સ, હા, 3 નંબરના ખાટામાં 6 નંબરની બોટલ લઈ લે. તો ઢાંકણું લે, આવ્યું, ઢાંકણું ખોલી ચમચી ભરી કે લે ભાઈ પીજી. કેમ થાય? આ તો હોના ભાવનું પેટ્રોલ છે. આવી ગયો હોવાદ. હાલ મુક 200 છટાઈ 5 જગ્યા પાછો આવ્યો. એ કે આ વખતે તો આવે ને 200 રૂપિયાનું 500 રૂપિયા બૂટ મારવાનું જ છે ને. વળી પાછો આવ્યો, માથું ખંજોળતો. એ કે સાહેબ, હા, યાદશક્તિ નથી રહેતી. એ કે યાદશક્તિ નથી રહેતી? કે નહીં, કાંઈ વાંધો નહીં, આપણી પાસેની દવા છે. નર્સ, હા, 5 નંબરના ખાનામાંથી 6 નંબરની બોટલ લઈ લે. તો એ કે ભાઈ, પહેલી વખત આવેલો તારે એમાં પેટ્રોલ પાયેલું. આવી ગઈ યાદશક્તિ? હા, મૂકી દો 200 છટકો, હાલો. કે હાથ જ નહીં અડાડવાનો. એ તો જો માથું ખંજોળતો ગયો, લેવા આવું છું, દેવા આવું છું, હેળ હુસતી નથી. વળી 5 જગ્યા, વળી પાછો કે આ વખત તો છેલ્લી વાર, નકર આપણે દવાખાનું ફેરવી નાખવાનું. પાછો આવ્યો. કે સાહેબ, હા, આંખે દેખાતું નથી. હે? કે આંખે આખું દેખાય? નહીં દેખાય. કે આંખે નથી દેખાતું? કે નહીં. તો આઈ એમ સોરી ભાઈ, આપણી પાસે હજી એની દવા આવી નથી. તો કે લાવો 500 કાઢો, નિકાલો, ચાલો.
એ ખિસ્સામાં 500 નોટ કાઢી છે ને ઓલાને હાથમાં આપી એને જોઈને કે એ ભાઈ હું તને ગાંડો લાગુ છું કેમ એ કે 500 ની નથી 200 ની છે એ કે આવી ગઈ નજર મૂકી દો છટકો તમારે ન પૂગી શકો. એટલે જેટલા અહીંયા બેઠા છો ને ગામડે બેઠા છો ને એને હાથ જોડીને પ્રાર્થના કરું કે કદાચ અહીંયા બાપુજી અને બાપ દાદાની 5-10 વીઘા 60 વીઘા જમીન છે ને હાંસવી રાખજો. હા એવું મનમાં એવું ન રાખો તો 20 વીઘા ઉલાળીને ત્યાં મહાનગરમાં વી આવશું ત્યાં કદાચ 3 કરોડ લઈને આવશો ને આપણે વેહીયું કાંઈ નહીં. તમે સમજ્યા? 1.5 કરોડનો ફ્લેટ લેવો ને તો ધાબુ તમારું નહીં થાય ને પાર્કિંગ તમારું નહીં થાય. નવરા બેઠા વોચમેનના પાસે બેહવું ચા પીવી એની કરતાં અહીંયા 5 વીઘા હોય તો સારી શેઠ તો સારો. હા તો ઠીક છે હવે કોને ભરમાવી દીધા છે કંઈ ખળ નથી ઉલતી. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ બધાને ખાધા વગર તો નહીં જ હાલે. બધા નોકરી કરવા મળશો તો ઉગાડશે કોણ? હારા ખેડૂ બનો, નવી બુદ્ધિના ખેડૂ બનો. એક સહજ જ છે આપણે ખેડૂત દીકરા છે તો આપણી પાસે બિયારણ નથી. જો સમજાયને વંદન હું કહેવા માંગુ એની કરતાં આપણી બા હારી નહીં શીભડાને બી તો હાંસ હતી. હે તમે જોવો તો ખરા મોટા હું તો ફોડે નાખતો હતો ત્યાં ડોશીએ કીધું ભલે રહ્યા શીભડાને બી ભરવા થાહે. એકમાં શીભડાને બી ભેરા ને એકમાં વળી મુખવાસ ભીડ્યો ને એમાં ઓલા સ્ટોન સોટાડીને ત્યાં બાજુવાળા જમનામાં ભાળી ગયા છે. હે કાંગા આવા હારા સિંહા ક્યાં થયા? તો કે ખબર નહીં તમારા ભાઈનું ત્યાં વાડીએ કાંઈ હાથી આંકતા 2 સિંહા જીડ્યા હતા. તો કે હવે આવા જડ્યા તો કહેજે ને હવે આવા ન જડ્યા દિવાળી ઉપર વધારે જડે. અત્યારે નહીં જડ્યા અત્યારે ઘણું નહીં જડ્યા. ક્યાં સારું કર્યું દાદા હું કહેવાનો જ હતો હો તમને. એમાં અહીંથી બોલું એટલે બોલું રેડિયા જેવું સંભળાય. પધારો પધારો. હજી આવા ગોદડા છે તો સારું ન કરતા ધોવા પડે થકેલીને મૂકી દીધા. લાંબી એળું થઈ ગઈ પેલી ઝીણી ઝીણી ફૂદડા ને આ ગોદડા તો હવે ગોયતા નહીં જડે. અને બાનું ગોદડું સીવેલું એટલે નીંદરે સારી આવે હાળી. આ વેતના રૂસડા આવ્યા વાળા વેતના રૂસડા વાળા બ્લેન્કેટો મળો હળો 20,000 હાથ ફેરો એટલે હરી જાય. અને એમાં 10 વાગ્યા સુધી પડ્યા રહેતા ક્યાં સુખના સૂરજ ઉગાડે. હવે કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય 10 વાગ્યા સુધી હુવે. બાપો બિચારો કેવો આને મોકલજે વાડીએ તે કે પહેલા હોતા આખી રાત જાગ્યો. મોબાઈલમાં કેટલું કામ હોય ને કાંઈ કામ ન હોય. ઇન્સ્ટામાં 2 આઈડી હતા એટલામાં સમજી જાવ મારો રામ ભલું બીજું કાંઈ હોય નહીં આમાં. હવે તો શોખે કેવો તો દાઢી વધારે ને વાળે વધારે. જો ને અમારે તબલા વાળા મળ્યા ને વાળ વધારવા સારું છે એમ કાંઈ વાંધો નથી. મારો રામ ભલું કરે. અમારે આપણે આમ હકીકતમાં તો પોતાના સાંભળે નહીં તો ગૌરવ જીધા જેવી વાત નકર ઘેરે જ કોઈ સાંભળતું નહીં. એટલે આ જે કંઈ મળ્યું છે એ તમારી કૃપાથી મળ્યું છે. અમારી વેલ્યુ શું હાલો કયો કદાચ 2-5 લાખ રૂપિયા લઈ અહીં કોઈ બેઠું જ ન હોય તો 2-5 લાખ રૂપિયા આપે કોણ? આ તમે બેઠા છો ત્યાં સુધી જ અમારું હાલે એમ છે. જનતા જનાર્દન એમનેમ નથી કહેવાની. તમે છો તો જ અમારું હાલે. એટલે તો આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું. ચારધામની યાત્રામાં કદાચ 5 વડીલો આવ્યો હોય ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપાને એના હામૈયા કરતા હોય એમાં 20 વર્ષનો યુવાન કદાચ દીપકભાઈ ગયો હોય ને તો 80 વર્ષનો દાદો હોય ઓલા 20 વર્ષના છોકરાને પગે લાગે. મામા એ જોયું હોય છે તમે હોય એટલે આપણે પૂછીએ દાદા તમારી 80 વર્ષની ઉંમર નાની 20 વર્ષની ઉંમર અને તમે પગે કાં લાગો તો કે અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી જ નથી. પડદા મોટી કરવામાં ગયું બધું અને પડદા 5 મોટી કરી એકે ભડનો દીકરો ચારધામની યાત્રામાં આવ્યો હોય નહીં. સમજાય ને વંદન હું શું કહેવા માંગુ. એક દાદાની વરાળ છે હું નથી કહેતો એ કે એક છોકરો ચારધામની યાત્રા નથી લઈ ગયો. મોટા છોકરાને ઓલા દીકરાને વરાવ્યા 5 દી ક્યાંક કુનું મનાલો ફરવા ગયા હતા. હું કલાકાર નથી આ તો થઈ ગયો. આપણે તો ઓલા એલ્યુમિનિયમના ભૂંગળા વાળા જ હતા એટલે હું છે થોડુંક એટીટ્યુડ બતાવવો પડે ને કરીને થાય ઓહો શેરી વળાવી રજા કરું ને ઘરે આવો ને એ કાંઈ શેરી એક પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. તમે યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી ઇન્સ્ટાની જે ક્લિપોના માધ્યમથી બધી રીતે તમે મને સાંભળો છો. પણ અનિલભાઈ આ જ્યાં સુધી હું ન વગાડું ને ત્યાં સુધી મને હોંથરી ન વળે.
ગાયક કલાકાર હોય, સંતવાણી આરાધક હોય, એ બે ચાર ચાખી બોલે, માતાજીના દુહા છંદ બોલે, ત્યાંથી ચાલુ થાય. મારું ચાલુ જ અહીંથી થાય. શું કામે? કેમ કે આ તાલ રહ્યો ને સુરેશભાઈ, આ તાલે આપણા બાપનો તાલ છે. હકીકતમાં આપણા બાપનો તાલ છે. આ હાંભળો ને, કદાચ વિદેશમાં જન્મ લીધો હોય ને, કદાચ બેઠો હોય ને, ભલે ને કાંઈ કલમની ન ખબર પડતી, પણ એક વખત તોલો આમ થઈ જાય. શું કામ? આપણા બાપનું જ છે આ. એટલે ભોળાનાથ પાસે ડમરું, ડમરૂમાંથી મૃદંગ, મૃદંગમાંથી આ દોકળ આવ્યું. એટલે મને તમને સાંભળવું ગમે. અને સહજ 10 માળની બિલ્ડિંગ હોય ને 7મા માળે કદાચ કીર્તનો વાગતા હોય, તો 7મા માળ વાળો, 9મા માળ વાળો કે આજુબાજુ વાળા કેવા ન આવે કે આ હું ડખો વાદરો છે. એને ખબર જ છે કીર્તન ચાલુ છે, પણ એની જગ્યાએ 9મા માળે ડીજે વગાડ્યું હોય, જે આખી સોસાયટી ભેગી નથી થતી. શું કામે? એ આપણું કલ્ચર જ નથી. આ હું કોઈ ડીજે વાળાના સાઉન્ડ વાળાનો વિરોધી નથી. આપણી જે અંદરની ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે ને, એનો માઇનોર વિરોધી છું. અને હા ભળો તો મજા જ આવે રાખે. લ્યો હાલે અત્યારે સીધું સલતી ઉપાડ્યું વાલા. એ બા શેરી વળાવે સજાકારું ને ઘરે આવો ને હાલો. શેરી વળાવે સજાકારું ને ઘરે આવો ને. એ 5-15 દી કદાચ અહીંયા બેઠેલા બધાને કહું, 5-15 દી કદાચ આઠમે કે 11 કે દિવાળી ઉપર કદાચ આપણો કુટુંબ બેનું ભાણીક્યું બધા ભેળા થાય ને, એક આમ મહસ્તીનું આમ રાઉન્ડ કરીને વૈશમાં કીર્તન વગાડવા. શું કામ? હવે આ એક છેલ્લું વધ્યું છે આપણી પાસે, અને આ છેલ્લું સ્ટેજ વધ્યું છે. કે અહીંયા આ છેલ્લા સ્ટેજ એટલા માટે છેલ્લું કહું છું કે હવે આની પછી આગળ કંઈ છે નહીં એમ. કેમ કે હતું એ બગાડી નાખ્યું આપણે બધા ભેળા થઈને, અપેક્ષાઓ ઉપેક્ષાઓ રાખીને. માંડ આમ હજી આમ હાલતું હોય ને, આમ ચીઠી આવે ને, આપણને એમ થાય ચોથા ગેરમાં નાખી દીધી ને ચીઠી આવે. લ્યો તો ચીઠી આવે તો આપણને એમ થાય કે હિતેશ અંટાળાનો કંઈક જૂનો જોક્સ ભૂલાઈ ગયો હોય છે. તો ચીઠી હાથમાં લઈને તો મામા એવી ચીઠીમાં લખેલું હોય, જીજે 4899 નંબરની ગાડી નડે, તમે પાર્કિંગ કરવા સભા પહેરીને આવ્યા સાહેબ. હા તો તમે આ 4-5 લાખ રૂપિયા ખર્ચા સભા પાર્કિંગ કરવાના ખર્ચા. હાલો એનો વાંધો નહીં. અને માંડ હજી એમ લાગ્યું હોય કે આ અંટાળો જામતો જાય, ત્યાં બીજી ચીઠી આવે. એ ચીઠીમાં લખેલું, હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. એટલે આપણે ન સ્વીટ કેમ જાહેરમાં કેવું પડે કે હા ફરમાઈશ હતી લઈ લેવું, તમારી ફરમાઈશ લઈ લેવું અમે. એટલે કહું આને હા ભળો ને તો મજા આવે. 5-15 દી વાડીએ ખબર નહીં કેમ મારો રામ ભલું કરે. હું એ પ્રકારનો જ માણો, મારો ભૂતકાળ બહુ ખરાબ. જાહેરમાં કહી દઉં મારું ઉપાધિ જ નથી, સમજ્યા? અને કદાચ આ નહીં પણ હાલે તોય બાપુજીને 16.5 વીઘા છે, ખેડીને ખાવું. કાંડા ક્યાં ભાંગી ગયા? 250 મણ ઘઉં છે. આ ખાવા વાળા 4.5 જણા, ગમે એ ખૂણે ખાવાનું ખૂટે જ નહીં. તો બી કોઈ ને એમ કે હાલો હિતેશ પોચું ધીમું જોખીને બોલવાનું. ના ભાઈ, આમાં કાંઈ ન હોય. આમાં કાંઈ ન હોય. તમને મજા આવે એટલું બોલવાનું હોય, બસ એ જ વાત સાચી. સનાતન સંસ્કૃતિની વાતો ગમે એટલે બસ બીજું હિતેશ અંટાળાને કઈ જોતું નથી. કેમ કે આ વસ્તુ રહી ને હવે રેર થઈ ગઈ, બહુ ગોતી નથી જડે એમ. તમે જુઓ વગાડવા વાળા બહુ ઓછા થઈ ગયા છે. 5-15 દી સુરત, અમદાવાદ, મુંબઈ ગામડેથી આવો ને બધાય પરિવાર બધા ભેળા થાવ ને કુટુંબના, તો કીર્તનનું આયોજન રાખો. અમુક જે ઘેરે કીર્તન નથી કરતા એટલા વાડીએ કીર્તન કરે છે, વગર તબલે ને વગર મંજીરે. જેટલા દિવસે નો એટલે રાત્રે વાડીએ મારો રામ ભલું કરે. હો પ્રોગ્રામ આની વાડીએ કરે, ખોતરા આની વાડીએ નાખે. પણ કોકને ખાતીમાં શું કામ કાળા? એટલે તમે સમજો નહીં, એ ગાંઠિયાના જ પ્રોગ્રામ કરે એવું છે નહીં. જે છે ઢે અડદની દાળ ને બાજરાનો રોટલો ખાઈને 60 વીઘા હાંસવી. એ હાંસવી છે ને, એ હાચવણીની એક ઓરા હોય. તમે જોજો ઓરા એટલે હું તમને કહું કે કોઈ પણ આપણે બેન દીકરી નાની હોય કે કોઈ છોકરો નાનો હોય એને તમે બહાર ગમે ત્યાં લઈ જાઓ છો, જેટલો બહાર રમે ને એનાથી હવાયો આપણે ફળિયામાં રમે, હો ધૂળમાં રમે. શું કામ? આ બાપ દાદાની જે કીર્તન ને જે માળાઓની બધું ફેરવું ને એમાં એ પરસેવા સ્વરૂપે પડ્યું, એટલે છોકરાઓને રમવું ગમે. અને આપણે મગજમાં કોણે નાખી દીધું છે કે હાલો નાથી નોખા થઈને સુરત જાય, છોકરા હસવાય મહેમાની હસવાય. હા આવો ને, આપતા ભરો, હાલો બધા ભેળા થઈને. તમે એકલા રહી જાઓ નકર અહીંયા વાહે રહી જાઓ, હપ્તા ભરો ખબર પડે તમને કેટલી વીએ હો થાય. એ હખનો ખાવશો ને તો હખનો ખાઈ ગયો.
વાડે દૂધ જીવ ટીંગાતું હોય ને તો કાપીને એનું શાક થાય, ત્યાં તમારે એ લેવા જવું જોઈએ. હું કોઈ મહાનગરની અવગણના નથી કરતો, પણ ખાલી એટલું કહું કે આપણે ખાલી 3 વસ્તુ ઉપર જીવન જીવવાનું છે જે આપણા બાપ દાદા જીવી ગયા. એ પેલું મતિ, એનું કોઈ દી મતિ ન બગડી. બીજું એની નીતિ ન બગડી, એની વૃત્તિ ન બગડી. આ 3 વસ્તુમાં જીવી ગયા ને એટલે જ મને તમને ગમે છે, એટલે તો આનંદ આવે ને. આ બીજી નગર ક્યાં આનંદ લેવો, ક્યાં ભાઈ ગયા કાકા? હા બસ બે જાઓ. હા બસ એમ બે જજો, એમ ભાગવાનું થોડું હોય. આપણે અહીંયા મામા તાણ કરવાનો રિવાજ નથી. બેહો બેહો એમ તો કહીએ ને આપણે, એટલું તો કહી શકીએ ને. એમ તમે પૈસા ખર્ચા છે મજા નહીં ગયો. આ તાલ એટલા માટે મારે કેવું છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એમાં વાદ્યો બેહી ગયા. દાખલા તરીકેની વાત કરું, જૂના તાલ હતા ઉસ્તાદ, બે તાલ, હિંસ અને સલતી, બે તાલ, બીજું કઈ નતું. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એમાં રેડ થઈ ગયું. હવે નવા તાલ આવ્યા, નવા વાદ્યો આવ્યા. મંદિર છે આમ સામે મંદિર છે, ટણી ટણી ચાલુ કર્યું છે. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. લેલા નથી ખબર પડતી, મંદિર છે એમ તો કઉ છું. અને હવે તો નવી પેઢી અમારો રામ ભલું કરે, 2 હાથ જોડીને પ્રણામ કરું, દાંટ વાળ્યો આવ. એની કરતા દેશી તાલમાં આવો ને, ઉતારા દેશુ ઓરડાને વાલા આવો ને, હાલો ઉતારા દેશુ ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશુ મેડી ના મોલ વાલમ ઘરે આવો ને. એ વલવાતા પીઠાતા પાછા જેવા તેવા નહીં, એને ગામની પરંપરા, રીતિ રિવાજો, સંસ્કૃતિ સાચવી રાખ્યું. આ તો હવે બધું આ ટેકનોલોજી એવું, હવે થોડું શું છે, સમયનો અભાવ. પેલા રહોડે જતા, હવે કોઈ રહોડે નથી જતું. સહજ જ છે ને. હવે પેલા ક્યાં રહોડે અમે જતા, હારેથમાં જતા. હવે એવું કોઈ હારેથી ન કરી શકે. 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયું હોય સુરેશભાઈ. તો એ પેલા ભારતીય બેઠકની વ્યવસ્થાઓ હતી. ભારતીય બેઠક આમ પંગજ પાડતા. ઉકા દાદા, નામજી દાદાની એ નાખી ધોળે મિલિટરી લાઈન હોય આમ, અને એક જુવાનીઓ આવે આમ અમારા આશીષ જેવો, તાર 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 લાડવા મૂક્યા આવતો હોય, લાહા લાડવાઓ. હા એ તો ભઠાણા તો એવા લાડવા તો ભાઈ ગામડે જ થાય, બીજે ક્યાંય ન થાય. શા ખાવામાં 8-8 લાડવા ખાઈ જાય. યો એમાં મથુર મામા જેવું શરીર હોય તો 10 તો નાખ નાખી કે મોણ નાખ, મોણ ઘણ ધણે ઘણો કપા થયો, પરણે મોણ નાખે, ઘીની બોણી ઊંધી ઓળવે. આકાશ દાદા આપણે વચ્ચે મહેમાનો પ્રસ્થાન કરે છે ત્યારે એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ભલે ભલે. આમ તમને કહું, લાડવા મૂકી આવતો ને એમાં ના ઉકા દાદા બોલે, હે વલ્લભભાઈ, હા આ જુવાન કોનો દીકરો? તો કે ફલાણા ભાઈ નો દીકરો. એમ? તો કે આને ફલાણા ભાઈ ની દીકરીનો હાથ આમાં આપ્યો હોય તો કેમ રે? તો કે હા હું તમારી નજર છે, દીકરી દેવાયો. હજી એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાને ગોઠવે. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. જોવો આ ભારતીય સંસ્કૃતિની બેઠકો જે હતી ને જેવી તેવી નહોતી. આપણા બાપ દાદાએ જે નિયમો બનાવ્યા હતા ને, એ જે રિવાજો બનાવ્યા હતા ને, મારીને તમારી માટે બહુ સારા હતા. વાહે પછી બીજો આવે મોહનથાળ વાળો, કે હા તો કે ફલાણા ભાઈ દીકરો. એમ? તો કે આપણી દીકરી દેવી હોય તો કેમ થાય? તો એ વળી બીજા બોલે કે એમ બધું સારું છે, પણ 100-150 વીઘા જમીન છે, પણ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. હે કે દેરિયા જેઠિયા વધારે થાય. કા આ 7 ભાઈઓ છે ને, વસ્તેરો છે, 4 બહેનું છે. ઓહો હો હો. આમથી ત્રીજા દાદા બોલે, એ પાછું માતાજીને ભૂવા હોય. એ કે અમારું મોઢે જૂની તલવાર પડી છે, કાટી ગયેલી, બાકાજી કે વલ્લભભાઈ બોલાવી દેજો, પોહા એટલા રાખજો, પણ દીકરી ન્યા જ દેજો. પર એને હક પણ કરાવે. જો નેમાનો જુવાન કોક આવીને એમ કે બાપા હા લાડવા ઘટે. એમ લાડવો થોડો ઘટે, ડોલ લાયા. હા ડોલ લાયા. તો ડોલ હાથમાં લઈને આવી રીતે આમ 5-7 પૂરા હોય ને, ડાલા માથું પૂળો પૂળો મૂક્યું ને, 3 દીથી અગાઉ સવણી પડી લીધી હોય, સલાવો કેવા હાટું, એમાંય તમને કોઈ રૂમાલ હોય ને આમ
ડોલ હાથમાં લઈને હાલ્યા લઈને ખાલી ઊભા ઊભા પૂછતા હતા, મૂકો એક લાડવો મૂકું તને? હે કે તો અડધા બીન ના ના મારા અડધો તો આને આપી દીધો, હું ક્યાં ખાસ લાડો. હોમાં હો હરવા નીકળી જાય, લાડવા ડોલ ભરીને ભરી રહે. લ્યો એનું મોઢું તો એને ના પાડી દે. આમાંથી શીખવા જેવું. આ ભારતીય બેઠકની પંગોથો નીકળી ગઈ ને તી પછી બાયોડેટા સિસ્ટમ આવી. એમાં 2 જણા વાહે રહી ગયા પીરહવામાં, ફરફેરવાળા ને ડાળવાળા. ત્યાં વડીલોએ જમી લીધું. એની અસર ધીમી ધીમી દેખાય છે, પણ વાંધો નહીં આવે. એ ગોવણીયું કરવી પડે, કોઈને મળે થઈ જાય આ બધું. અને થયું છે એવું. અત્યારે જો આ ભારતીય બેઠક નીકળી ગઈ ને બાપજી, એટલે બુફે આવ્યા. બુફેમાં તમે જો કોણ જમીન વીયો ગયો કાંઈ હેળે જ નથી ઉજતી.